ગુજરાતમાં એક ગામ એવું પણ છે જે 18મી સદીમાં જીવતું હોય તેવું ગ્રામજનોને લાગી રહ્યું છે। આવું શા માટે? જાણવા માટે જુઓ સુવિધાના અભાવ સામે પ્રચંડ અવાજ। આ છે ગીર સોમનાથ જિલ્લાનું ધોળાવડી ગામ। દેશ તો આઝાદ થયો છે, પણ સ્થાનિકો જંગલરાજ હેઠળ જીવતા હોય તેવી અનુભૂતિ રહીશો અહીં કરી રહ્યા છે। શૌચાલયના અભાવથી લઈને વીજળી, રોડ, રસ્તા સહિત આરોગ્યની માંગ સ્થાનિકો આજે પણ કરી રહ્યા છે। માનો કે અમારા ગામમાં તો બહુ ઝાઝી સમસ્યા છે ધોળાવડીમાં, કારણ કે કોઈ એવું નેતા આવતા જ નથી અહીંયા। જો નિશાળ નથી, પેલા તો નિશાળ છે પણ એમાં 3 રૂમ ઘટે છે, 3 રૂમ। પછી આંગણવાડી હસોડી નથી, એ ભાડાના મકાનમાં છોકરાઓને ભણાવવા પડે છે આંગણવાડીમાં। પછી રોડ રસ્તા નથી, રોડ બહુ ખરાબ છે, અટાણે જવા માટે બહુ એવી તકલીફ છે કે એની વાત પૂછોમાં। ગાડી લઈને જવું હોય તો આમ કરતું જવું પડે છે, પણ સહાય નથી મળતી અહીંયા ઘોડાવડીમાં। કોઈ એમ કે અહીંયા મેં 10 લાખ રૂપિયા 5 લાખ રૂપિયાની યોજના કે કોઈ આ વિકાસના કામ માટે મેં દીધું તો અહીંયા મને કરી બતાવો, આ ગામ મેલીને મારે વહી જવું છે। એક પણ જ્યોતિગ્રામ નથી, વાડી વિસ્તાર કનેક્શન નથી, અડધાને છે ને અડધાને નથી। તો ભાઈ અમને શું કનેક્શન નથી આપતા, ઝટકા શોટ મેળવા નથી દેતા, અમારે શું કરવાનું અહીંયા? પ્રાથમિક સુવિધાના અભાવની સાથે સાથે પ્રાથમિક શાળામાં પણ પાકા શેડ ન હોવાથી બાળકો ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે। વધુમાં આંગણવાડી કેન્દ્ર પણ ભાડાના મકાનમાં ચલાવવામાં આવે છે। રહીશોનું કહેવું છે કે ચૂંટણી વખતે નેતાઓ મોટા ઉપાડે વચનો તો આપે છે, પણ પછી મોઢું પણ બતાવતા નથી। 18મી સદીમાં જીવી છે હજી અમે, તો ભારત આમ તો આઝાદ છે, અમારું ગામ હજી આઝાદ થયું નથી। શાળામાં મધ્યમ ભોજન શેડ નથી, આંગણવાડી નથી, પછી 3 શિક્ષક નથી, 2 શિક્ષક છે હાલ, 3 શિક્ષક છે, એક તો આચાર્ય હોય એટલે એની કામગીરી હોય। પછી અમારે રૂમ ઘટે છે, 1 થી 8 ધોરણ છે, અમારી પાસે 4 રૂમ છે, એક ઓફિસ છે, એટલે ટોટલ અમારી પાસે 3 રૂમ છે। શિક્ષક છે 3 છે, અમારી ગામમાં નથી કોઈ ક્લિનિક કે નથી કોઈ ડોક્ટરની સુવિધા। અમારે જવું હોય તો દવાખાના માટે રોડની તકલીફ છે, તો ડિલિવરીમાં તકલીફ પડે છે, કોઈ પણ નાનું મોટું દવાખાનું તકલીફ પડે છે। એવો બધો અભાવ અમારી ગામમાં બહુ છે। કારણ કે ચૂંટણી આવે ત્યારે તો બધા નેતા અમારે આવે છે, મત આપો, પણ મત લઈ જાય છે, પછી અમને કોઈ પણ જાતની સુવિધા આપતા નથી ને અમારું કોઈ સાંભળતા નથી। અમે રજૂઆત કેટલી વાર કરેલી છે। સ્થાનિકોએ કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે। ત્યારે જોવું એ રહ્યું કે આ ગામની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।